કરેલી દેવોના દેવ મહાદેવ એને બોલાવવા પડે ને. જેમ દક્ષ રાજાએ ભોળાનાથને યજ્ઞમાં આમંત્રણ નહોતું દીધું એટલે એની પોઝિશન શું થઈ, એટલે ઈષ્ટદેવ છે એટલે પહેલાં એમને સ્મરણ કરવું પડે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી દેવલોક આવે, શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે. પાતાલમાંથી નાગલોક આવે, શિવજીને મોતીડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ વાગે. સમસાનમાંથી ભૂતળો આવે, શિવજીને ભભૂતિ લગાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાંથી ઉમૈયા આવે, શિવજીને નાચ નચાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. હવે તને મળ્યો મનુષ્ય અવતાર, સાર્થક કરી લ્યો પ્રભુને ભજવા માટે. આ 84 ફેરા ફરી ફરી છેલ્લા મનુષ્ય અવતાર મોક્ષ ગતિ પામવા માટે ભગવાને મનુષ્ય અવતાર દીધો, એટલે સાર્થક કરી લેવાય. મોજ શોખમાં ને ન કરવાનું એ કરવામાં ટાઈમ ન બગાડાય, અને મોજ શોખે કરાય, ન કરાય એવું નહીં, પણ પ્રભુને ભૂલાય નહીં. 24 કલાકે 1 કલાક એક વખત એનું સ્મરણ કરી લેવાય એટલે આપણો મનુષ્ય અવતાર સાર્થક ગણાય. અને મોક્ષ ગતિ કામમાં પામવા માટે માતા પિતાની સેવા કરવી, સત્કર્મો કરવા, કે જાત્રાએ જવાની જરૂર નથી. જાત્રામાં જઈને મોક્ષ મળે છે એ બધી માન્યતા છે, શાસ્ત્રોમાં લખ્યું છે. ખુદ ઋષિમુનિ દેવોએ લખ્યું છે કે જાત્રા કરવાથી આમાં કંઈ તીર્થ જાત્રામાં નથી. અને અમે જ્યાં જ્યાં અવતાર ધર્યા છે એના ખાલી નિશાન છે, બાકી ત્યાં અમે નથી. અમે અમારા ભક્તોની પાસે છીએ, એના તનમાં છીએ. અમારો ભક્ત અમને હાજર કરે, સ્મરણ કરે એટલે અમારે હાજર. આ જો કૃષ્ણ ભગવાન જ્યાં ગોકુળ મથુરા થઈ ગયા ને, નરસિંહ મહેતા ક્યાં જુનાગઢમાં, તો એને હાજરીમાં રહેતા ને. લગે એમ કૃષ્ણે કીધું કોઈ દી આજ મારે થોડું કામ છે, મથુરામાં થોડું કામ છે, ગોકુળમાં કામ છે, હું મોટો આવે પછી આવે. સ્મરણ કરે એટલે તરત 20 મિનિટે સેકન્ડમાં. એટલે ભગવાન છે ને ભક્તોના દાસ થઈને એક સમજા જેવું છે. ભગવાન છે ને ભક્તિને આધીન છે.
માણસ માણસ માયાને આધીન છે. આટલો ફરક છે દેવમાં માણસમાં. અને જો એ માણસ માયાને આધીન વિચાર છોડી દે, માયાના આધીન ન રહે, તો દેવમાં ને એમાં ઝાઝો ફરક નથી રહેતો. અને જે માયાને આધીન મોહ, માયા, કામ, ક્રોધ, લોભ બધું છોડી દે એટલે એને મોક્ષ ગતિનો માર્ગ મોકળો. પણ માતા પિતાની સેવા પહેલા હો. કારણ કે એના ઋણમાંથી, માતા પિતાના ઋણમાંથી આપણે ક્યારેય છૂટી શકવાના નથી. એની સેવા એને આપણે ઘોડિયામાં હાંસવા, આપણે એને ખાટલે હાંસવા, એ આપણી ફરજ છે. આશ્રમમાં મૂકી આવી, મા તો ઘેરે રઝળતા હોય, આપણે મોટા મોટા દાન કરી, ક્ષેત્રો ખોલી, એ બધું નકામું. કાંઈ એમ કાંઈ ભગવાન રીઝી નથી જતા અને કાંઈ મોક્ષ ગતિ નથી મળતી. જગતમાં નામ કમાવા માટે એવું એનો અર્થ એ થયો. આપણે આડી વાત જવા ગયો. હવે તને મેળો મનુષ્ય અવતારી. તને મળ્યો મનુષ્ય અવતાર, આયરો આવ્યો હાથમાં. તારો એળે જૈસે અવતાર, આયરો આવ્યો હાથમાં. આયરો આવ્યો તારા હાથમાં, અને કરીને કિંમત સદગુરુના શરણોમાં નમો નહીં. કોણ કરાવે હીરાની ઓળખાણ, આયરો આવ્યો હાથમાં. તને મળ્યો મનુષ્ય અવતાર, આયરો આવ્યો હાથમાં. અરે ભાઈ બાળપણમાં બુદ્ધિ નહોતી, અને યુવાનીમાં થયો બહુ ચતુર. પછીના પળમાં દિવસો બધા વીતી ગયા. પછી પાછળથી પસ્તાવો થાય, આયરો આવ્યો હાથમાં. તને મળ્યો મનુષ્ય અવતાર, આયરો આવ્યો હાથમાં. અરે ભાઈ પરમારથમાં તું પાછો પડ્યો, અને સ્વાર્થમાં સડી તને સોત. કોઈ સંતના શબ્દો માના નહીં, પછી ખરે ટાણે કયો હેરાન, આયરો આવ્યો હાથમાં.
પડું તું નિંદા કરો અને તારા ઘરના મળામાં ઘાસ એમાં તો જમી ગયા ઝાડા ને ઝાખરા એમાં આયકા નથી રામ નામ નાળા આહિરો તે તો આયકા નથી પ્રભુ નમ નાળા આહિરો તને માળો મનુષ્ય અવતાર આહિરો અરે ભાઈ પારકા પાય તે પોતાના કર્યા અને સગાવાલાના કર્યા બહુ સન્માન પર નારી સાથે કરી પ્રીતણી એમાં ક્યાંથી રીજે મારો રામ આહિરો તને મારો મનુષ્ય અવતાર આહિરો અરે ભાઈ સત્યમાં તું સમજો નહીં અને ખોટામાં થયો બહુ હેરાન આત્માને તું ઓળખો નહીં એને ક્યાંથી વય ભક્તિનું ભાન આહિરો તને માળો મનુષ્ય અવતાર આહિરો માત પિતાને સંતોની સેવા થકી આ કાયા નિર્મળ બની જાય બાલકૃષ્ણ સદગુરુના ચરણોમાં દાસ સાસર ગુણલારે ગાય આહિરો મનુષ્ય અવતાર સાર્થક કરી લેવો, કેવું જીવન જીવવું, એ બધું આમાં વર્ણન આવી ગયું. કદાચ સત્સંગ હોય તો આપણે આનું બધું ખુલાસો કરી વર્ણન કરાય એટલે આપણે ગાવાનું એટલે બહુ થોડોક સાર કહેતા જાય એટલો. હવે એક છે વેલ મોટાને મન જેના સાંકળા, કરોડો રૂપિયા હોય, 10 માળની બિલ્ડિંગ હોય, 4 વ્હીલ હોય, આખો માગ ન હોય, એ માણસને જો આંતરિક માણસ પ્રત્યે ભાવ ન હોય તો એના ઘરે કોઈ દી જવું નહીં.
કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય તો એ બધી ધૂળ સમાન છે. અને ભલે કાચા મકાનમાં રહેતો હોય, દરવાજા હરખા ન હોય, તાપડા ભલે જીડ્યા હોય, અરે આવો આવો પ્રભુ આવો આવો, એના અંતરના આત્મામાંથી નાભીમાંથી જે આવકારો નીકળે એના જેવો અમીર કોઈ નહીં. એટલે મેલ મોટા ને મન જ એના સાંકડા. અમુક રૂપિયાવાળા હોય ને બહુ અભિમાન હોય ને, લાગત ન હોય અમુક જ એવું અભિમાન હોય ને એની વાત છે. કારણ કે અમુક રૂપિયાવાળા દિલાવર હોય, પછી અભિમાન છે એની વાત છે. તમે એને ઘેરે જાઓ ને એટલે બોર્ડ માર્યું હોય કૂતરાથી સાવધાન, કારણ કે અંદર કૂતરો બેઠો, પછી પરમિટ લેવી પડે, ગુરખો બેઠો હોય, એ પાછો પૂછી આવે અમુક વ્યક્તિ આવ્યા આવવા દો, આવવા દે, જાય, હા હું આવ્યો, શું કામ છે, અરે ભાઈ તું આદર આવતો તો દે, પાણીનો પૂછ, હું કે તને લૂંટવા નથી આવ્યો, કે ઝાડ પાડવા નથી આવ્યો, મીઠા મોઢે જરાક આવકારો તો દે. જે હોય એમનો કે એલા પાણી પી, સા પાણી પીવા, એવું કઈ નો કઈ ત્યાંથી આવો છો, મારા જેવું કઈ કામ હોય તો કયો. આવા મીઠા ભાવથી તમે બોલો ને માણસનું આમ હયું આમ કેટલું પ્રફુલ્લિત થાય. અને ઓલું તેમ થાય કે આ પગ ભારે થયા ક્યાં આવ્યો. એટલે મેલ મોટાને મન જ એના સાંકડા, એને ઘેરે કોઈ દી ન જવું, અને કોઈ દી સારા કામ ન કર્યા હોય. અને જેને તેને લૂંટીને તિજોરીઓ ભરી હોય એને ઘરે પાણી ન પીવાય, ખાવાનું ઘરે જ પાણી ન પીવાય. અંદર મેલા, બહારથી ઉજળા, ભલે નીંદ માર્યું હોય, સફેદ કપડાં પહેર્યા હોય, મોટું નામ બોલાતું હોય, પણ અંદર મેલા હોય. એક એવા માણસને ઘેરે ન, એ બધું આમ આવે છે. હું તો ખાલી સાર જ કહું છું, એટલે એવાને ઘેરે ન જવું. પછી જેને સત્સંગની વાત ન ગમે, ઘણા એવા હોય, તમે સત્સંગની વાત ચાલુ કરો ને હાલતો થઈ જાય. મારે તો આ અનુભવ થઈ ગયેલો છે. હું ક્યારેક આમ ગાઉં ને એટલે આજુબાજુવાળા ક્યાં ગોકેરો ચાલુ કર્યો, આ નાસ્તિક, ભગવાને રાક્ષસોને માર્યા ને એ ક્યાં ગયા નથી, પાછા અહીંયા જ આવ્યા. જેને સત્સંગ છે ગોકેરો લાગે એ રાક્ષસ સમજી લેવાનું. મનુષ્ય સ્વરૂપે રાક્ષસ છે, એનો માઇન્ડ વિચારો એ રાક્ષસી છે. નકર સત્સંગ છે ને મફતમાં છે અને અમર ફળ છે, એને ભાગમાં હોય નહીં ખાઈ શકે. અને અમર ફળ ખાય ને એનું જીવન ધન્ય બની જાય, સુધરી જાય. તો ભાગમાં ન હોય એને ગોકેરો લાગે, ડકો લાગે, અમુક તો ઠપકા દે, ગોકેરો સડાય બીજાને હોવા દેતો હતો. અરે ભાઈ તમને કોણ આટલી ના પાડે છે, કાનમાં પૂંપડા ભરે હોઈ જાઓ. અને ક્યાંક પ્રસંગ એવું કંઈક કોઈ ડીજે વાગતા હોય તો એક એક વાગ્યાથી ધબધબાટી બોલો તો કાન ફાડીને કહેવા, ત્યાં કેમ કહેવાનું જતા કે ભાઈ તમારું ધીમું વગાડો બંધ કરો. અને સત્સંગ જરાક 5 મિનિટ હાલે એટલે આખી રાત ગાવાનું ન હોય, મારે તો 1 જ કલાક ગાવાનું હોય, ને એમાં તમે એને એક ગોકેરો લાગે. કાંઈ વાંધો નહીં કે ભાઈ ન ગાય, બીજું શું. આ તો 5 જણ સાંભળે તો આત્માનો ઉદ્ધાર થાય, એનો દિવસ સુધરી જાય, એટલે આપણે ગાતા હોય. એ અનુકૂળ એને નથી તો આપણે ન ગાઈએ, કારણ કે એ ખાતાનો જીવ નથી. એને ક્યાં ચોપડે નામ લખાવવું એ એને સમજવાનું. કે ભગવાન પાસે 3 ડાયરી છે, 3 કલરની, લાલ, સફેદ ને કાળી. એ કઈ ડાયરીમાં નામ ચડે છે એ પછી એને વિચારવાનું. એટલે આવા માણસો છે ને એને ભેગું બેહાય નહીં, એમના કોઈ હારી ન હોય વાતમાં. તમે જોજો એક સત્સંગની વાત કરશો ને, જેને અનુકૂળ લાગશે, સત્સંગી આત્મા છે એ ખાતોનો જીવ છે, એ બાજુમાં આવીને બે સાંભળશે, અને બીજા છે ને એ ઉઠીને હાલતા થઈ જાય. કારણ કે હંસના ટોળામાં કલર એક છે, બગલો બેઠો હોય. હંસ એ મોતી સરે, બગલો છે માંસાહારી છે. કાગડો ને કોયલ રંગે એ રૂપે એક, આહારથી ઓળખાય, વાણીથી વર્તાય, ખોરાક જુદા. એટલે એવું નથી એમ દેખાવમાં હાર ભક્તિને ટીલા ટપકા કરે માળા ઉપર ભગતો છે. એની પાસે સત્સંગ કરો તો ખબર પડે માણસ સત્સંગી છે કે ઢોંગી છે. એટલે એવા અમુક એવા માણસો પાસે બેસવામાં મજા નહીં. હવે કોઈકને આગા પાછી કરો, ખટપટ કરો, બજાર વચ્ચે ઊભા લઈને તમે ધોકા લઈને અપશબ્દો બોલો તો આગળ આખું ગામ ભેગું થઈ જાય. અને સત્સંગ કરશો, હા ગોકેરો સડાવ્યો છે લ્યા, અને ધોકા ઉડાડે અપશબ્દો બોલે ડોકો કરે, એ તને સત્સંગ લાગે છે. એ ખાતાના જીવ એટલે કરે, ભગવાને મૂક્યા છે. મુકામે
ત્યાં બધાને સ્વર્ગમાં ભેગા કરશું તો આકડી થાય. આ બધા નાખવા ગયા એટલે અમુક સાવણી મારે. આપણે નથી કોઈ પણ પાક તૈયાર થાય એટલે સાવણો મારતા. એમ અમુક દાણા નીકળી જાય, અમુક તરી જાય, અમુક ઉડી જાય. આ બધું એવું સાંસારિક જીવન છે, લૌકિક જીવન છે. એક શાસ્ત્રીએ કીધું, સત્સંગમાં ભાગવત સપ્તાહ હતી એટલે એક ભાઈ પ્રશ્ન પૂછ્યો, હા શાસ્ત્રી, આપણે મોક્ષ ગતિ પામી હોય તો શું કરવાનું? એટલે શાસ્ત્રીએ જવાબ દીધો, લોભ, મોહ, માયા એમાં બહુ આપણે મન નહીં રાખવાનું. એટલે લોભ, મોહ એ તો બરાબર છે. આ માયા તમે કીધું એટલે એ કે રૂપિયામાં બહુ મોહ નહીં નાખવાનો. પછી ભાઈએ શાસ્ત્રીને જવાબ દીધો, અમે આ સપ્તાહનું આયોજન થયું, જ્યાં ગરદણી સપ્તાહ કરી છે, તમારી પાસે શ્રીફળદેવ આવ્યા છે ને? તો કે હા. કઈ રીતે નક્કી કર્યું અને કેટલા રૂપિયા નક્કી કર્યા? એટલે એને રકમ કીધી. નામ તો આમાં ન દેવાય કારણ કે આ ફેસબુક પર જાય કોઈને ખોટું લાગી જાય. એટલે કે પહેલાં તમે જ માયાને આધીન છો, એમાં તમે બીજાને હું બોધ પઠાપો. તમે કેટલા રૂપિયા લીધા સપ્તાહ કરવાના? તો એટલો બધો ખર્ચો તમારો થઈ જશે. આટલી બધી ફી હોય તમારી. હવે તમે બીજાને કહો છો કે માયામાં નહીં ફસાવવું, માયાનો મોત ત્યજી દેવો, તમે જ માયામાં ફસાઈ ગયેલો. હવે બીજાને તમે શું છોડાવતા હતા? એટલે બધું આવું છે. એટલે આપણે જવા જો બીજું સત્સંગ હોય તો યાર ખુલાસો કરે, એકબીજા પ્રશ્ન કરે, એનો ખુલાસો મળે. આપણે ગાવાનો છે એટલે જેના મેલ મોટા ને મન ઝાકડા એ આપણે ગઈ. વેલા મોટા ને માન જેના સાંકડા રે, જેના મુખમાં રામનું નામ તેરે, કોઈ જશો નહીં વને આંગણે રે. બધી સારા ના કામ કર્યા હાથથી રે, જેને તિજોરીમાં ગરીબોની હાય છે રે, કોઈ જશો નહીં વને આંગણે રે. અંદર મેલા ને ભારતી તે ઉજળા રે, નાના મોટા ને કામ દેના કાળા રે, કોઈ જશો નહીં વને આંગણે રે. મેમાં સમજે વાજને વાગતા રે, જેની વાણીમાં નહીં આદર ભાવ તેરે, કોઈ જશો નહીં વને આંગણે રે. વાતા સતા સંગની ગમે નહીં રે, પછી પાપોના ઘટમાં પીલાય છે રે, કોઈ જશો નહીં વને આંગણે રે. પછી પાપોના પોટલા બંધાય છે રે, કોઈ જશો નહીં વને આંગણે રે. આમાં એક કડી આવી ને, જેની વાણીમાં નહીં આદર ભાવ એને ઘેરે ન જવું. એટલે જ્યાં તમારી કિંમત ન હોય, છાતી ન હોય, આમંત્રણ ન હોય, આદર આવકાર ન હોય, ત્યાં કોઈ દી જીવનમાં જિંદગીમાં પછી પગથિયું ન ચડાય. આપણે માણસ સ્વરૂપે હોય તો એને આપણા પ્રત્યે લાગણી નથી તો આપણે જવાની એનો અર્થ શું?
એને અભિમાન હોય કે હવા હોય તેને પાસે રાખે, આપણે શું લેવા દેવા? એના પૈસા આપણે વ્યવહાર રાખવો છે? પ્રભુ ભજન કરો, જ્યાં આમંત્રણ આવે ત્યાં જાઓ. હાચો અથવારો સત્સંગ છે, ભક્તિનું ભાતું. આપણો સાચો અથવારો એ છે. ઘણા એમ કહે છે ખાલી આવ્યા ને ખાલી જવાના. ખાલી નથી આવતા, યાદ રાખજો. કોઈ પણ માણસ ખાલી નથી આવતો. એના નસીબ અને કર્મ હારે લઈને જન્મે છે અને કરેલા કર્મ લઈને જાય છે. અને લાકડા છાણાક લઈ જાય એ રાખ થઈને આપી રહે છે. એટલે કર્મ જ હારે આવે છે. બીજો કોઈ હગાવાળો કોઈ આવતું નથી, કારણ કે આ જન્મેથી એકલો જન્મે છે. હારે એના નસીબ અને કર્મ હોય છે. એમ જવાનો એકલો અને કરેલા કર્મ ભોગવી હારે લેતો જવાનો, જેવા કર્યા છે એવા. એટલે જ્યાં કિંમત ન હોય આપણી, આદર આવકાર ન હોય, ભાવ ન હોય, લાગણી ન હોય, પ્રેમ ન હોય, જ્યાં કોઈ જવાનું કરોડો રૂપિયા અગો ભાઈ હોય કે ગમે એવો સંબંધી હોય, જેને આપણા પ્રત્યે લાગણી ન હોય, પ્રેમ ભાવ ન હોય, ત્યાં કોઈ જવું નહીં. હવે કૃષ્ણનું એક ગાઈ નાખો ને, બહુ મજા આવે એવું છે. ગોકુળમાં રાસ રમે છે. મોહન આવ્યા મધુવન ખેલવા, હા હારે ગોવાળિયાની જોડ. કાર્તક સુદ પૂનમ, શરદ પૂનમની રાતડી અને બરસાનાથી રાધા ગોરી આવે છે. હારખે હારે એની સખીઓ આવે છે, રાસ જામે છે. અને એક બીજા ઘણાય છે, એ ક્રમવાર ગાવાનો હોય, જેમ યાદ આવતા જેમ ગાતા જાય. એક કાનુડાની એક વડસઠ છે કાન ગોપીની, એ બહુ મજા આવે એવી છે. વડસડીમાં હું ગોપીઓ કહે છે, કૃષ્ણ હું કહે છે. કૃષ્ણ પછી છેલ્લા કાન પકડીને માફી માગે છે. એટલે એ વડસડ બહુ સારી છે. હવે પાછો આવતા સમયે ગાય. એટલે અટાણે આવું મોહન આવ્યા મધુવન ખેલો. મધુવન ખેલવા રે, હાથે સરખી ગોવાળિયાની જોડ. મોહનયાબા મધુવન ખેલવા રે, ખેલ ખેલી વગાડી વાલે વાસળી રે, કેળવી છે વ્રજની નર. મોહનયાબા મધુવન ખેલવા રે, બરસાનાથી રાધા ગોરી આવ્યા રે, સાથે સરખી સૈયારો ભીગોડ. મોહનયાબા મધુવન ખેલવા રે, રાસ રમતા રમતા સાંજ પડી ગઈ રે, એવો ચંદ્ર ચડ્યો છે આકાશ. મોહનયાબા મધુવન ખેલવા રે, સાંજ પડી રાધાજી લજા પૂછવા રે, પ્રભુ કે મકરી જાવ મારે ઘેર. મોહનયાબા મધુવન ખેલવા રે, સોળા સરખી દયાનું સાથે સંસારો રે, પિતો આવ્યા છે સાવલી મોર. મોહનયાબા મધુવન ખેલવા રે, એને જોઈને માતાજી લજા પૂછવા રે,
રાધા કે બાલકી છે ઘણી વાર મોન આવ્યા મધુવન ખેલવારે માતા મોરા સમારા વેચાય નહીં રે તેથી લાગી છે મુદને વાર મોન આવ્યા મધુવન ખેલવારે માતા સયરો ને લાજા સવારે તમને કે લાગી ઘણી વાર મોન આવ્યા મધુવન ખેલવારે માતા નંદા બાવાનો બેટડો રે એનું કૃષ્ણ સરી કુછે દાબા મોન આવ્યા મધુવન ખેલવારે ઈતો ગોકુળ ગામનો છોકરો રે રોજ આવે મધુવન માય મોન આવ્યા મધુવન ખેલવારે દિન રાત રાધા સાથે રમતો રે એની વાતો લાગે ઘણો પ્યાર મોન આવ્યા મધુવન ખેલવારે જાણે જુગલ સ્વરૂપનો જોડલું રે એની સોબતનો નહીં પર મોન આવ્યા મધુવન ખેલવારે દસવાલા બના સ્વામી સાંભળો રે ઈ તો સૌને રમાડે રસ મોન આવ્યા મધુવન ખેલવારે મોન આવ્યા મધુવન ખેલવારે હવે ભોળાનાથનું પહેલા શરતમાં ગવાઈ ગયું કૃષ્ણનું ગાય નાખ્યું આ પછી રામચંદ્રજીને ખોટું ન લાગે તો આપણે એ જરાક એકાદું ગાવું પડે ને રામે લંકામાં સીતાજી લઈને આવ્યા તો બી રામે ટૂંકમાં કહી દઉં છું અને હું જે ગાઉં છું ને એક કડી હુકમ ગાઉં છું એકાદું વધારે ગવાય એટલે અને જે ટેકનિકલી હોય એ હું બોલતો નથી ખોટું એકાદું વધારે બોલે તો ભક્તોને સાંભળવા મળે ને વધારે ત્યાં ટાઈમ એટલી લિમિટેડ છે એટલે એ પ્રમાણે મારે હાલવું પડે એટલે ધોબીના મેળાથી સીતાજીને પાછા વનમાં મોકલા લક્ષ્મણને એનો પ્રધાન સુમંત રથ જોડીને વનમાં મૂકી આવ્યા એને 2 મહિનાનો ગર્ભ હતો અને વનમાં મૂકી આવ્યા પછી રાસુર યજ્ઞ કરે છે અશ્વમેઘ આ યજ્ઞ શરૂ કર્યો એટલે ઘોડાને ફરતો મૂક્યો આ ઘોડો પૃથ્વીને પરિક્રમા કરીને પૂરી આવે એટલે આપણો યજ્ઞ પૂરો અને જો કોઈ આ ઘોડો બાળશે તો એને સામું યુદ્ધ કરવાનું આવા નિર્ણયથી એણે યજ્ઞ ચાલુ કર્યો અને થાવા જોગે આ તો ભગવાનની બધી લીલા છે એ ઘોડો સીતાજીના 2 બાળકો રામના પુત્ર કહેવાય ને એ ઘોડો એણે બાંધ્યો અને પ્રધાનો
તપાસ કરવા નીકળી ગયા. રામે કીધું કે યજ્ઞ પૂરો થવા આવ્યો, હજી ઘોડા કેમ આપણો આવ્યો અને પૃથ્વીને પરિક્રમા વળી, તપાસ તો કરો. એટલે તપાસ કરે છે. વાલ્મીકી ઋષિના આશ્રમે એ ઘોડો જોયો અને એ પછી ઘોડો લેવા જાય છે. ઓલા રામને કહે છે ઘોડો અમુક જગ્યાએ છે, એટલે પ્રધાનોને મોકલે છે. પ્રધાનોને લવકુશ આપતા નથી, એટલે એના ઉપરથી પાછો યુદ્ધ થાય છે અને એના ઉપરથી આ એક છે. અને સીતાજી પોતાની હૈયાની વરા ઠલવે છે કે હું રામચંદ્ર ભગવાન એને હારે લગ્ન છે. ત્યાંથી છેલ્લે અત્યાર સુધી એન્ડને ઘડીમાં મને કોઈ દી સપને સુખ ન મળ્યું. કાંઈ જગદંબા હતા, દુઃખનું પોટલું હતું. આ દુનિયાને બતાવવા માટે આવ્યા હતા કે દુઃખ આવે તો હરેરી નહીં જવાનું. સુખ દુઃખનું તો આ સંસાર છે, એના ઉપરથી આ એક છે. એટલે એ હું બોલું છું. રમતા રઘુવીર બોલ્યા. રમતા રઘુવીર બોલ્યા તમે સુરો નાના બાળકો. જ્યારે જોઈ તે આપ છું અમે જોયા તમારા રૂપ જો. રૂપા જોવાને તમે આવ્યા હું જાણું બને રામ જો. શૂરવીર હોય તો સમા થઈ જાઓ જાણવાનું શું કામ જો. વાતુએ દુઃખ વિસરે હું જાણું તમને રામ જો. તમે રે તાળીકા મારી વગર ભાગે રામ જો. વગર ભાગે અમળાયું પરનો વધે ઘનશ્યામ જો. દશરથ જેવા રાજા હતા ગુણના ભંડાર જો. શૂરવીર હોય તો સભા થઈ જાઓ લક્ષ્મણનું શું કામ જો. પેલું બળલ વે માર્યું ને વાયુ રુદિયાની માય જો. પગેથી બાણ પાછું વળ્યું ઉભા તા બે ભાઈ જો. બીજું બાળકું કે માર્યું ને વાયુ રુદિયાની માય જો. પ્રભુજી તો પડી ગયા ને આવી છે બુરસાય જો. તરત રખડા દોડ્યા ત્યાં સીતા માત જો.
જ્વાળામાંથી ધવળાયું બે નથી ઉગરવાની બારીઓ ત્યાં તો વાલ્મીકી ઋષિ આવ્યા ઉભારું ને બે ભાઈઓ ઝાડ લાવીને અંજલિ સાટી ઉતારો સન્યાસીઓ ઉઠો ને બલવંત દેલડાને તમારા બાળકો ગાય શીખે ને સુને સાંભળે એને દેજો અયોધ્યામાં વાસજો મોગાયને નિંદા કરે એનો વિવેજો અવતારજો જેમ બને એમ મારા ભજન તમને ગમ્યા હોય ભજન કીર્તન ઝીલણિયા જે કાંઈ કહ્યું તો જેમ બને એમ આગળ શેર કરજો બીજા ભક્તોને સાંભળવા મળે લાઈક કરજો અને સાંભળે તો મારી ચેનલને સરપ્રાઈઝ કરજો જય શ્રી કૃષ્ણ ભગવાન હવને સદબુદ્ધિ આપે